વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે. માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આશરો જૂટવી લીધો છે. આપણે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છીએ તેથી વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા અને વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ, પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી રહી છે. ચકલી કદમાં નાનું પક્ષી છે. આ વિશ્વભરમાં ફેલાયેલું છે. આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે. ચકલીઓના વિનાશ માટે ઘણા કારણો છે. આ બધા કારણો પાછળ માનવી જ જવાબદાર છે. હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે. બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી. માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે. તેથી જ તેને ઘરચકલીનું નામ આપવામાં આવ્યું છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેથી તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આ નાનકડા પક્ષીના શોરબકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય એ જરૂરી છે. આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ પણ એ છે કે જેમ જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા ગયા અને તેને પરિણામે એક સમયે આપણા ઘરના આંગણે રમતી ઘર ચકલી જેને આપણે કહેતા હતા, એ ચકલી લુપ્ત થતી જાય છે અને હવે એ ચકલીઓએ વનવગડાનો માર્ગ પકડી લીધો છે. ત્યારે આ દિવસની ઉજવણી ખરેખર આ કાળા માથાના માનવીને એ જ સંદેશો આપે છે કે સિમેન્ટ કોન્ક્રીટને જે રીતે જંગલો આપણે ઊભા કરી રહ્યા છે અને જે પક્ષીઓ માટે જે આદર્શ જે સ્થાન હોવું જોઈએ, જે વાતાવરણ હોવું જોઈએ, તે આપણે નિર્માણ નથી કરી શકતા. તે તરફ આપણે આગળ વધવું જોઈએ.